नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगें च सुरेन्द्रें च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सर्वरिष्टगणासाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतम स्वामिने नमः। श्रीगौतम स्वामिने नमः। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मंगलम मंगलम पद्मजीताद्या मंगलम कनको गुरु मंगलम सूर्यदेवेन्द्र कलापूर्णोऽस्तु मंगलम कलापूर्णोऽस्तु मंगलम कलापूर्णोऽस्तु मंगलम। सात नौका के माध्यम से जाहिरात करें आप वीरनाथाय सनाथाय पुत्रप्रिया महानंद सरोराज वरालयारते नमः। चक्कानं परमानंद कंडोत्थ्यजनवाम्बुदः स्याद्वादामूर्धनिष्यन्ति शीतलपातु क्षीणः। एक वखत एक શેઠાણી બા એટલે શેઠાણી સાહેબા બની ઠની અને બરાબર તૈયારી કરી અને પોતે શોપિંગ કરવા જઈ રહ્યા છે। ગાડી લઈને બહાર નીકળી ગયા છે અને થોડી હજી ગાડી આગળ ચાલે છે ત્યાં પોતાને સામેથી ને ચક્કાના પોતાના વેવાણ દેખાય છે। એટલે પેલા ડ્રાઈવરને કહે છે એ ગાડી તું ઊભી રાખ। એટલે પેલો ડ્રાઈવર ગાડી ઊભી રાખે છે કારણ કે જો પેલા આપણા વેવાણ દેખાય છે ને એને આપણે ગાડીમાં બેસાડવા પડશે કારણ કે ન બેસાડીએ તો શું થાય કે આપણી છોકરીને એ બધું સંભળાવે એટલે એને તો ખાસ બેસાડવા જ પડે। એટલે પહેલાં એ ગાડી ઊભી રાખી અને વેવાણને ગાડીમાં બેસાડી દીધા। પછી હજી થોડી ગાડી આગળ ચાલે છે। આગળ ચાલતા ચાલતા પાછું થોડું આગળ જાય છે ત્યાં પાછા શેઠાણી સાહેબા ચિલ્લાય છે કે એ જો ગાડી ઊભી રાખ। તો કે કારણ શું છે? તો કે જો પહેલાં આપણા નણંદબા જાય છે એટલે નણંદબાને તો ગાડીમાં બેસાડે જ પડે ને, ન બેસાડીએ તો શેઠ સાહેબને ખોટું લાગી જશે કે એટલે શેઠ સાહેબ મારા પર ચિલ્લાઈ જશે એટલે એને પણ ગાડીમાં બેસાડી દીધા। પછી હજી થોડી આગળ ગાડી જાય છે, થોડી આગળ ગાડી જાય છે, આગળ ગાડી જતા જતા પાછો ચિલ્લાય છે શેઠાણી સાહેબ એ ઊભી રાખે તો કે હવે પાછું શું છે કે જો મારી પાડોશણ જાય છે કે પાડોશણને તો ખાસ ગાડીમાં બેસાડવી જ પડે કારણ કે આખા દિવસમાં વધારે કામ કોનું પડે? પાડોશીનું। જ્યારે પણ બહાર જવું હોય તો ચાવી પણ એના ઘરે મૂકવી જોઈએ, નાના છોકરાઓ હોય તો છોકરાને પણ એના ઘરે રાખીને જવા જોઈએ। આ બધું પણ પાડોશી કામ કરે એટલે ખાસ પાડોશીને પણ બેસાડવા જ જોઈએ। એટલે એમ કરતાં પોતે આગળ જાય છે અને બસ શોપિંગમાં મોલ આવવાની તૈયારી છે પણ હજી ત્યાં આગળ જતા પાછી એની એક સહેલી દેખાય છે એટલે પાછી પોતે બૂમ પાડે છે કે હવે ગાડી ઊભી રાખ કે જો પેલા મારી સહેલી જાય છે જો એ સહેલીને હું ગાડીમાં નહીં બેસાડું ને તો મારે વારે તહેવારે કંઈ પણ જવું હોય ને તો એના હું કપડાં લેવા માટે પહેરવા માટે લેવા જાઉં છું, ઘરેણા પણ એના લેવા જાઉં છું અને એ તો ઠીક પણ મારે ગમે ત્યારે ફરવા પણ જવું હોય કે કાંઈ પણ કરવું હોય ને તો મને કોણ કંપની પણ નહીં આપે મારી સહેલી તો મને એકલીને જવું તો ફાવશે નહીં।
માટે તું ગાડીને ઊભી રાખ. હવે તારે ડ્રાઈવર કહે છે કે અરે શેઠાણીમાં તમે સમજો તો ખરા કે આપણી ગાડી છે ને એ ખાલી 4 પેસેન્જર એની અંદર બેસી શકે એટલી ગાડીની કેપેસિટી છે. તો હવે આમાં 5માને આપણે બેસાડશું ક્યાં? ત્યારે શેઠાણીબા શું કહે છે કે એક કામ કર, તું પોતે નીચે ઉતરી જા અને મારી સહેલીને બેસાડી દે. હવે આ વાત તો આપણે સમજી શકીએ એવી જ છે કે જો ડ્રાઈવર ઉતરી જાય તો આપણે શું થાય? ગાડી ચાલી જ ના શકે. એવી રીતે આપણે પણ વિચારીએ કે ગમે એવી તલવાર છે પણ ધારદાર એવી તલવાર હોય પણ તમે ખાલી યોદ્ધાના હાથમાં ના આપો અને પાપડ તોડે આમ પાપડ પણ ન તોડી શકે એવા વ્યક્તિના હાથમાં આપો તો એ તલવારનું કાંઈ કામ ખરું ભાઈ? કાંઈ કામ નથી. અને તમારું ગમે એટલું સારામાં સારું તમે લાકડું લઈ આવ્યા છો શાકનું અને સારામાં સારું લઈ આવ્યા, ફર્નિચર પણ સારામાં સારું બનાવવા માટે તમે બધું કર્યું છે તૈયારી, પણ એ લાકડાને તમે સુતારના હાથમાં ના આપો અને લુહારના હાથમાં આપી દો તો તમારું બરાબર તમારા વિચારે પણ ફર્નિચર કરી શકશે ખરો? કારણ કે સુથારનું કામ શું છે? ફર્નિચર બનાવવાનું કારણ નથી, એનું કામ બીજું છે. અને તમારી ગમે એટલે તમે રસોઈની ઉત્તમ સામગ્રી એવી પણ લાવ્યા હો અને સારી રસોઈમાં તમે કન્વર્ટ કરવા માંડો, એકદમ સ્વાદિષ્ટ આજે રસોઈ બનાવી છે અને મારે સંગ સ્વામી વત્સલ્ય કરવું છે અને બધાને હું સારામાં સારી રીતે જમાડું, પણ તમે જે રસોઈનું જાણકાર નથી એવા રસોઈયાને લાવી આવો છો, રસોઈમાં એ કાંઈ ખબર જ નથી પડતી અને એવાને તમે આ બધી સારામાં સારી ઉત્તમ સામગ્રી સોંપી દો અને એને તમે જવાબદારી તારે આ બનાવવાનું પડે, કેવું બનાવશે? કોઈ ખાઈ શકશે ખરું? એવી જ રીતે આપણા જીવનમાં પણ આજે આપણી આ જીવનની દોર કોના હાથમાં સોંપવી એ આપણા હાથની વાત છે. આપણને જીવન સારામાં સારું મળી ગયું, જીવન તો સારું મળ્યું પણ જીવનમાંથી સામગ્રી પણ આપણને સારામાં સારી મળી, છતાં પણ આ જીવનને આપણે કેવી રીતે ચલાવવું એ કોના હાથમાં આપણી જીવનની દોર હોવી જોઈએ? ભગવાનના હાથમાં. જો તમે આજે ભગવાનને સોંપશો તો તમારી ગાડી એકદમ સરસ રીતે તમે જ્યાં પણ પહોંચવાનું છે તે પહોંચી શકશો, પણ જો તમારી ગાડી તમે ભગવાનને ડ્રાઈવર તરીકે નહીં બેસાડો તો ક્યાં પહોંચશે? આપણને બધું સરસનું સરસ મળ્યું, સત્તા મળી, સંપત્તિ મળી, સૌંદર્ય મળ્યું, શરીરનું સૌષ્ઠ પણ મળ્યું, આ બધું મળવા છતાં પણ આજે મને એક એવો પ્રશ્ન થાય છે, હું તમને પ્રશ્ન પૂછું કે ટેક્સી અને રથમાં ફરક શું? ટેક્સી અને રથમાં ફરક શું? તો ટેક્સી પણ પેટ્રોલથી ચાલે છે, રથ પણ એના કાંઈ પણ પેટ્રોલ એવી પણ ચાલે છે, એન્જિનથી ચાલે, ઓલું યંત્રથી ચાલે છે તો ઓલું એન્જિનથી ચાલે છે ટેક્સી. પછી રથમાં પણ ચલાવનાર ડ્રાઈવર હોય છે તો આને ચલાવનાર પણ કોઈ માણસ રથિક હોય જ છે. તો આમાં ફરક શું તમે વિચારો? ટેક્સી ને રથમાં ફરક શું? એ પણ તમને ઇષ્ટ સ્થાને પહોંચાડે છે, આ પણ તમને ઇષ્ટ સ્થાને પહોંચાડશે, પણ એમાં ફરક શું? સારથી હોય છે એટલે રથ તમારે પ્રોપર જગ્યા ઉપર લઈ જાય. હવે ટેક્સીમાં પણ તમે બેસશો ને તો તમારે નથી પણ તમારે ડ્રાઈવરને કેવું પડશે કે મારે આ જગ્યાએ જવું છે તો મને તું આ જગ્યાએ લઈ જા. અને જ્યારે રથમાં તમે બેસશો ને તો જ્યારે તમે સારથી હશે ને એ જ તમારો રથ ચલાવશે અને તમારી ઇષ્ટ સ્થાને પહોંચાડનાર કોણ છે? સારથી છે. એટલે જ આપણને ભગવાને કીધું છે કે તમે સારથીને હંમેશા આગળ કરો અને આપણા સારથી તરીકે કોણ હોવા જોઈએ? ભગવાન હોવા જોઈએ. અર્જુન હતો ને તો એને પણ કોને સારથી રાખ્યા હતા? કૃષ્ણ ભગવાનને. જ્યારે યુદ્ધમાં જવા માટે નીકળ્યા હતા ને ત્યારે પહેલું એને ભગવાન પાસે, ભગવાન સુતા છે કૃષ્ણ મહારાજા, ત્યારે એક બાજુ ધૃતરાષ્ટ્ર આવે છે અને એક બાજુ અર્જુન હોય છે, માથે અર્જુન બેઠો છે, પેલો પગ પકડીને બેઠો છે. ત્યારે ભગવાન જાગે છે પછી કહે છે કે મારી આટલી સેના છે લાંબી એવી સેના કોઈને જોઈએ કેને સેના જેને જોઈએ ને સેના મળશે અને હું જેને જોઈએ ને એને હું મળશે. ત્યારે ધૃતરાષ્ટ્રને એવો વિચાર આવશે કે એકલા ભગવાન શું કરી શકશે, એટલે હું તો આટલી સેના માંગી લઉં તો હું એને ચપટીમાં જીતી લઈશ. ત્યારે અર્જુન કહે છે કે ના, મને તો ભગવાન જ જોઈશે. એટલે ભગવાનને એના સાથી તરીકે રહ્યા અને પહેલે ધૃતરાષ્ટ્રને આખી સેના આપી દીધી, પૂરું સૈન્ય આપી દીધું, તો પણ કોની જીત થઈ? અર્જુન. કારણ કે આપણા ભગવાન સારથી તરીકે હોય ને ત્યારે આપણી જીત હંમેશા હોય છે. એટલે તો આપણે નમુતુણ સૂત્ર પણ બોલીએ છીએ કે ધમ્મ સારહીણમ, એટલે ધર્મના સારથી કોણ છે? ભગવાન છે. એટલે આપણને તમે ગમે તેવી સત્તા, સંપત્તિ, સૌંદર્ય બધું મળ્યું છે, એના સ્વામી તમે ભલે બની ચૂક્યા, પણ ક્યારે પણ એવી ભૂલ કરતા નહીં કે આપણે ગાડીના ડ્રાઈવરને ઠેકાણે આપણે ડ્રાઈવરને ઉતારી નથી દેવાના, પણ ડ્રાઈવરને સાથે જ રાખશું અને એને એવી ક્યારે પણ ભૂલ નહીં કરીએ ને તો આપણે આપણા ઇષ્ટ સ્થાને પહોંચી શકશું. જો તમે આ ડ્રાઈવરને ઉતારી દેશો તો તમે શું કરશો? એટલે આપણા ડ્રાઈવરના સ્થાને તો હંમેશા ભગવાન જ હોવા જોઈએ.
ચાર છે. તો હવે લઘુમતી કોની ને બહુમતી કોની? આંગળીઓની બહુમતી છે અને અંગૂઠાની લઘુમતી છે. ત્યારે અંગૂઠો કે છે એ બધી આંગળીઓ કહે છે કે તું તો એકલો છે, તારું શું કામ છે મારે? એટલે અંગૂઠા એકલાને પોતે હરાવી દે છે અને અંગૂઠો હાર માની લે છે. ભલે પુરુષ છે અંગૂઠો તો પણ એ હાર માની લે છે અને બધી આંગળીઓ જીતી જાય છે. અને આંગળીઓ જીતી જાય છે ને પછી બધી આંગળીઓ પાછી પોતાની એક સ્વતંત્ર મીટિંગ બનાવે છે અને કે આજે આપણી મીટિંગમાં આપણે પોતપોતાના ગુણ ગાઈએ, કોણ વધારે સારું છે. એટલે પહેલી ટકલી આંગળી છે ને એ બોલે છે કે હું ભલે બધાથી નાની છું. બધાથી નાની કઈ આપણી આંગળી? ટકલી આંગળી. તો કે હું બધાથી નાની છું પણ હું કેવી છું કે બધાથી માન સન્માન પામું છું, કારણ કે બધા લોકો મને સોનાની વીંટી તમારી આંગળીમાં જ પહેરાવે. ત્યારે હવે હજી બોલે છે કે પેલી અનામિકા આંગળી ઊભી રહી જાય છે અને એ કહે કે તું રહેવા દે, કે તું ભલે નાની રહી, તને સોનાની વીંટી પહેરવા મળે છે પણ મને તો ભગવાનની પૂજા કરવા મળે છે, ભગવાનનો સ્પર્શ કરવા મળે છે. એનો બધો શ્રેય જો એનું પુણ્યને ઉપર થતું હોય તો મારા દ્વારા થાય છે, એટલે હું મહત્વની છું. ત્યારે પાછી મધ્યમાં ઊભી થાય છે કે તમે ગમે એટલું કરો ને તો ક્યારે ભાંગેલા ફૂટેલા ઘોડાને જો તમારે પસંદ કરવા હોય ને ત્યારે છટકારો મારાથી, અને તમે પસંદ કરો તો મારાથી કરો. તમને ખબર પડે કે આ ફૂટેલો છે, આ ભાંગેલો છે, એના દ્વારા તમે પારખી શકો છો. એટલે હું ઉત્તમ છું. ત્યારે પહેલી આંગળી કહે છે કે ગમે એવા ભૂલ્યા હોય, ભટક્યા હોય એવા લોકોને માર્ગ ચીનવાનું કોણ કામ કરે છે? હું એનું પુણ્ય ઉપાર્જન કરું છું. ત્યારે હવે બધી આંગળીઓ કહે કાંઈ નહીં, સારું, આપણે બધી જ મહત્વની છીએ, એકે પણ એવી નથી. પણ આજે ઠીંગુજી છે ને એ સાવ નકામો છે. ઠીંગુજીનો આપણે કાંઈ કામ નથી. એટલે આપણે એની સાથે આજથી કોઈ પણ સંબંધ રાખવાનો નહીં. આપણે આજથી એની સાથે છૂટાછેડા. એટલે બધા આ રીતે કરે છે. ત્યારે અંગૂઠો આ બધી વાત સાંભળે છે પણ પોતે કાંઈ બોલતો નથી અને પોતે એ પ્રશ્નનો એક પણ જવાબ આપતો નથી. અને એ સાંભળીને પોતે શું કરે છે? મૌન બેસી રહે છે. પણ હવે જ્યારે એવો છૂટાછેડાનો જે લખવાનું હોય, તમારે લખાણ કરી આપે ને ભાઈ છૂટાછેડા લે તો લખાણ તો કરવું પડે કે નહીં? એમને થાય નહીં. ત્યારે હવે કાગળ ઉપર લખા બેસે ત્યારે ભાઈ એક અક્ષર લખી શકાશે ખરો? અંગૂઠા સિવાય લખાશે. હવે અંગૂઠા સિવાય લખી નહીં શકો તો તમે શું કરશો? એટલે આંગળીઓ બધી બચારી કેવી થઈ ગઈ? નબળી પડી ગઈ. કે ગમે એમ તો પણ આ એક અંગૂઠાનો પણ એક એવો ચમત્કાર છે કે એના વગર આપણે કાંઈ કાર્ય કરી શકશું નહીં. એટલે આપણે કાંઈ પણ કાર્ય હોય તો અંગૂઠાની જરૂર પડશે, કારણ કે લખાણ વિના કોઈ કાર્ય થઈ શકે ખરું? એટલે કાંઈ પણ કરવું હોય તો આપણે અંગૂઠો જોઈશે. અને કોઈનું તમે બહુમાન કરો તો શેનાથી કરો? આંગળીથી કરો ખરા? એટલે અંગૂઠો પણ એવો મહત્વનો જ છે. ત્યારે બધા કહે છે કાંઈ નહીં, હવે આપણે પોતપોતાની બડાઈ છોડી દઈએ અને આપણે બધા મૈત્રીપૂર્વક રહીએ. અને જ્યાં મૈત્રી હશે, સચ્ચાઈ હશે, પ્રેમ હશે ત્યાં તમે આગળ વધી શકશો. એટલે આજે મેં પણ તમારું આ બધું જોયું કે આજે તમારો આ સંઘ એકતાવાળો છે, સંઘ એક સંગઠન પૂરકવાળો છે, એક મૈત્રી ભાવવાળો છે. આવું જોઈને અમારું પણ હૃદય આજે એકદમ પુલકિત બની ગયું કે આજે પાંચ સંઘ તમે સાથે મળીને આવી રીતે ભગવાનનો જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવ્યો. અને બધા સાથે મળીને જો તમે કામ કરો છો તો તમારું કામ સારામાં સારી રીતે પાર પડે છે. ભલે સંઘ નાનો હોય ને તો પણ એમાં કોઈ એવું હોતું નથી કે સંઘ નાનો છે. પણ જો તમારા સંઘની એકતા હશે, સંઘનું સંગઠન હશે અને સંઘની સારામાં સારી જવાબદારી તમે વહન કરતા હશો તો તમે હંમેશા આગળ જ વધી શકશો. અને ક્યારે પણ સંઘ મોટો હોય છતાં પણ જો એમાં સંપન્ન હોય, સંગઠન ન હોય, એકતા ન હોય તો એ ધારે એવું પોતે કોઈ કાર્ય કરી શકતો નથી. એટલે આજે અમને તમારું બધું વાતાવરણ જોઈને ખૂબ ખૂબ હર્ષ થાય છે. મને એમ હતું કે હું આજે શું બોલીશ આમાં, પણ મને ભગવાનની કૃપા કે થોડું પણ બોલાયું. એટલે આજે આપણે પણ જો આપણો પ્રેમ હંમેશા પહેલાં આપણા પ્રેમ ક્યાં હોવો જોઈએ તો કે આપણો પ્રેમ હંમેશા પહેલાં કુટુંબથી શરૂ થાય છે. પહેલાં આપણું પ્રેમનું વાતાવરણ તમે કુટુંબમાં આપશો, પછી કુટુંબમાંથી તમારા પરિવારમાં આગળ વધશે અને પરિવારમાંથી તમારી ચાલી હશે, સોસાયટી હશે, બિલ્ડિંગ હશે, એમાં તમારો પ્રેમને પસરાવશો. એમ કરતાં કરતાં આગળ વધશો. તમારો સગા સંબંધી મોટો પરિવાર હશે એમાં પણ જશો તમે. અને એમ કરતાં કરતાં સંઘ સુધી પહોંચશો. અને સંઘ સુધી પહોંચતા પહોંચતા આ જ પ્રેમને આગળ લઈને જેમ ભગવાનનું હતું કે ભગવાન જે વિચારે કે આ એનો શું હતો પાઠ આપણને શું હતો કે તમે હંમેશા મૈત્રી ભાવ રાખજો. સર્વજીવો પર મૈત્રી ભાવ હોવો જોઈએ, પ્રેમ ભાવ હોવો જોઈએ, કરુણા ભાવ હોવો જોઈએ. એવી રીતે આજે પણ આજે ભગવાનના જન્મ કલ્યાણકને દિવસે આપણે પણ આ મૈત્રી ભાવને જગાવીએ અને હંમેશા એકમેક થઈને અને ગભાથી ગભા મિલાવીને સારામાં સારી રીતે આપણે જૈન શાસનની ઉન્નતિને કરીએ. અને જો તમે એવું વિચારશો ને તો તમારું સંઘ ભલે નાનું હશે પણ કોઈની સાથે એક આંગળી પણ ઊંચી નહીં કરી શકે, આંખ પણ ઊંચી નહીં કરી શકે. તમારું કાર્ય તમે જે ધારશો ને એ સારામાં સારી રીતે કરી શકશો. એટલે આજે આપણે ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે
એવો એક અભિગ્રહ ધારણ કરીએ કે ગમે તેવું અમારા સંઘનું શાસનનું કોઈ પણ કાર્ય આવી પડશે તો અમે ખભેથી ખભા મિલાવી અને દરેક કાર્યમાં હાજર રહેશું અને દરેક કાર્યને અમે સારામાં સારી રીતે પૂર્ણપૂર્વક આગળ વધારીશું. એ જ ભાવના અને એ જ રીતે આજે આપણે ભગવાનનો જન્મ કલ્યાણક દિવસને ઉજવીએ છીએ અને એ રીતે ઉજવતા રહીએ. અને આજે 2500 વર્ષ થઈ ગયા ભગવાનને ગયાને તો પણ હજી એમના જન્મ કલ્યાણક આટલું બધું મહોત્સવ છે. તો આપણે આપણો જન્મદિવસ કેવી રીતે ઉજવવાનો? તમે તમારો જન્મદિવસ જો કેક કાપીને ઉજવતા હશો તો તમારા જીવનમાં જે પુણ્યનું બેલેન્સ હશે ને એ બધું શું થઈ જશે? કપાઈ જશે. કેક કાપશો તો બધું પુણ્ય કપાઈ જશે. હવે તમે મીણબત્તી પહેલા જલાવો અને પછી પાછી ફૂંક મારીને બુઝાવી દો તો તમારું પણ આ જીવન એવી રીતે બુઝાઈ જશે. એટલે આવી પ્રકૃતિ આપણા જીવનમાં જન્મદિવસ ઉજવવાની ન હોવી જોઈએ. તમારે જન્મદિવસ ઉજવવો હોય તો સારા કાર્ય કરો. કારણ કે આપણું એક તો વર્ષ જીવનમાંથી ઓછું થઈ ગયું. ભગવાનને આપણે જેટલું આયુષ્યની બેલેન્સ આપી છે એમાંથી એક વર્ષ તો આરાધના સાધનાનું ઓછું થઈ ગયું. અને એમાં આપણે કેટલી આરાધના સાધના કરી તો આપણે જ મન સમજતા હોઈએ કે આખા વર્ષમાં કાંઈ આપણે સાધના કરીએ છીએ ખરા? ભગવાને આપણને 24 કલાક આપ્યા છે. એ 24 કલાકમાંથી આપણી મહેનત કેટલી ભગવાનને આપવાની? આખા દિવસનો 1 કલાક પણ આપણે ભગવાનને સોંપીએ છીએ ખરા? 1 કલાક સારી રીતે ભગવાનની ભાવના ભક્તિ કરીએ છીએ ખરા? આ કાંઈ આપણે કરતા નથી. આપણે આ જીવન આપણે ઉજવી કેવી રીતે શકીએ? આપણે બર્થડે દિવસે ઉજવીએ તો આવા ભગવાનના કલ્યાણક ઉજવવાના. કારણ કે આજે ભગવાનના કલ્યાણકના દિવસે ભલે 2500 વર્ષ થઈ ગયા તો પણ આજે નરકના જીવો પણ એક સાતાનો અનુભવ કરતા હશે. ઝાડ પાનના જીવો પણ એક સાતા અનુભવતા હશે. આજે વિશ્વમાં રહેલા સર્વ જીવોને એક ક્ષણ પણ એવી આનંદની અનુભૂતિ થતી હશે. તો આપણા જન્મદિવસે પણ આપણે પણ કોઈ જીવને સાતા આપીએ. ક્યારેક તમે જીવદયામાં જાઓ, ક્યારેક અનાથ આશ્રમમાં જાઓ, ક્યારેક આવી રીતે જઈને તમારો બર્થડેની ઉજવણી કરો. પણ આ હોટલમાં લઈ જાઓ, ખોટા તમે કેટલા ખર્ચા કરીને આવો અને કેવું ખવડાવો? રાત્રે ખવડાવો, પક્ષે અભક્ષ ખવડાવો. એ કાંઈ પણ વ્યવહાર તો રહેતો જ નથી. માટે તમારે એવી રીતે જન્મને પણ ઉજવો કે આપણું પણ ક્યારેક એ જન્મદિવસ જન્મ કલ્યાણક તરીકે ઉજવાતું થઈ જાય. એટલે આવી રીતે આજે જન્મ કલ્યાણક દિવસે આપણે પણ ભગવાનને પ્રભાવને નિહાળીએ છીએ. આપણો પણ ક્યારેક આવો પ્રભાવ નિહાળે અને દિન શાસનના કામને આગળ ને આગળ કરતા રહીએ. એ જ મનોકામના જીના બોલો ઋષિ મહાવીર સ્વામી ભગવાન કી જય. તિસલાનંદન વીર की अरे तिसलानंदन वीर की बोलो ऋषि महावीर स्वामी भगवान की जय. आज परमात्मा महावीर स्वामी भगवान के जन्म कल्याण के दिन अपनी शोभा यात्रा पूरे जोगेशी पूर्व के जैन सिंह के साथ निकली, जिसमें एक महत्वपूर्ण अनुकंपा दान जो अपन हर साल करते हैं, इसी साल भी जिन्होंने लिया है उनका नाम है लाभ लिया है कमला माई कपूरचंद जी सदाबल जी कोठारी पोर्ट बलियान. खूब अनुमोदना. एक बार उनकी अनुमोदना की जाए. और किरण भाई अनुमोदना 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 वारंवार अनुमोदना 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 वारंवार. जब से चालू हुई है अनुकंपा दान अपना जोगेश्वरी पूर्व के सभी जैन